નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અશ્વિન રામાણી, MR પ્રોડક્ટ ભાવનગર. હવે આજે વાત એ કરવાની છે કે આપણે ઘણા વર્ષોથી ફિલ્ડની અંદર કામ કરીએ છીએ. કંપનીની શરૂઆત કરી અને આજે લગભગ 8 વર્ષ પૂરા થઈ ગયા છે. અને આપણા એક એવા ડીલર છે જે ઉપલેટાથી છે અને એમની મુલાકાત આવ્યા છે. આજે ઉમા ખોડલધામ સિદ્ધસરનો મહોત્સવ છે, એની અંદર એમને સ્ટોલ પણ રાખેલો છે. તો આપણે એમને જ પૂછીએ કે તમે સ્ટોલ રાખ્યો એ તો અત્યારની શરૂઆત છે અને અહીંયા તો હું પણ 2 દિવસથી છું, 3 દિવસથી એનું માહોલ પણ જોયું કે ઘણા બધા ખેડૂતો આવે છે, પ્રોડક્ટને લઈને એટલા એક્સરસાઇઝ હોય છે. પછી તૃપ્તિબેનના વિડીયો જોયા હોય છે, જે પાકના અલગ અલગ રિવ્યૂ મળેલા હોય છે એના જોયેલા હોય છે, યુટ્યુબ સાથે સંકળાયેલા છે, એક જે ખેતીને લગતી માહિતીનું ગ્રુપ ચલાવીએ છીએ એની અંદર હોય છે. તો આપણી સાથે છે તૃપ્તિબેન વાછાણી અને રોહિતભાઈ વાછાણી. તો તૃપ્તિબેન, આજે તમે અમને થોડું એ જણાવો કે આ કંપનીનું કામ તમે કેટલા ટાઈમથી કરો છો અને કઈ રીતે કરો છો, શું સિસ્ટમથી કરો છો? સર, એક તો પહેલી વાત મારો પરિચય આપી દઉં. મારું નામ છે તૃપ્તિ વાછાણી અને હું ઉપલેટાથી આપણે કામ કરીએ છીએ. હું કોઈ ડીલર નથી, પણ કંપની મારી છે એવું ગણીને હું કામ કરું છું. અને કંપની સાથે આઈ થિંક 8 વર્ષથી અમે લોકો કામ કરીએ. કંપનીની એક પહેલી પ્રોડક્ટ આવતી હતી, આપણે જે સોઇલ પાવર કરીને અમે પહેલી પ્રોડક્ટ બનાવી. એમનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો, ત્યારથી ફિલ્ડમાં ઉતર્યા છે. અને પછી આ કંપનીના જે પરિચય કહીએ ને કે નહીં કે પ્રોડક્ટ્સ બનાવવાનો માધ્યમ, પણ ખેડૂતોની જે જરૂરિયાતની, જે ફિલ્ડ વર્કની અંદર ખેડૂતોને શું જરૂરિયાત પડે છે એ રીતની પ્રોડક્ટ્સ આ કંપનીએ અમારી જરૂરિયાતે બનાવી કે અમે આખું મેનેજમેન્ટ કરી શકીએ. કે આ 8 વર્ષથી આપણે આખા ડેટા કહીએ ને તો 8 વર્ષની અંદર આખું કમ્પ્લીટ થયું છે. એની અંદર અમારી સાથે ઘણા બધા ખેડૂતો જોડાણા છે. અને કહીએ ને કે એક પ્રોડક્ટ્સ તો માધ્યમ છે, 100% પ્રોડક્ટ્સમાં રિઝલ્ટ હોવું જોઈએ એ 100% છે. અને બીજું છે મેનેજમેન્ટમાં રિઝલ્ટ હોવું જોઈએ. તો એ મેનેજમેન્ટ અમે સતત ને સતત પૂરું પાડીએ છીએ. આજ 8 વર્ષથી આ માર્કેટમાં હું ક્યારેય કોઈ એક્ઝિબિશનમાં ભાગ નથી લેતી. હું ક્યારેય આ પહેલું એક્ઝિબિશન છે જેમાં ઉમાના સાનિધ્યમાં છે, એટલેમાં કારણ કે મારું કામ ડિસ્ટર્બ થાય એટલા માટે અમે એક્ઝિબિશનમાં બી ભાગ નથી લેતા. સતત ને સતત ખેડૂતો સાથે વર્ક કરીએ છીએ, નહીં કે કોઈ કંપની સાથે. અને ખેડૂતોને સંતોષ પૂરો થઈ શકે, એક પ્રોડક્ટનું નોલેજ ખેડૂતો સમજી શકે અને બીજા ખેડૂતોને સમજાવી શકે, અડધું હાફમાં કરે. અને આપણે ગેરંટી સાથે કામ કરીએ છીએ. આ બધું ક્યારે આવે? જ્યારે કંપની સારી હોય અને આપને જ્યારે પ્રાઉડ ફીલ થાય કે કંપની સારી છે અને સતત ને સતત આપણી સાથે જોડાયેલી હોય. આપણા જે બી ખેડૂતોને પ્લસ પોઈન્ટ આવતા હોય, નેગેટિવ પોઈન્ટ આવતા હોય, એમાં સતત કાર્યરત હોય કે ભાઈ એની અંદર અપડેટ કેમ કરવા. તો આ બધાનું માધ્યમ કંપનીને બી જાય છે કે અમે આટલા સક્સેસફુલ છીએ. એની પાછળ અમારી કંપનીઓ જે છે, MR કંપની છે, પછી અંગનાગોલ કંપની છે અને કર્તવ્ય એગ્રીટેક કંપની છે. આ કંપનીઓ છે જે આપણી સાથે સંકળાયેલી છે. નહીં કે હું કોઈ આ કંપનીની ડીલર નથી, ડાયરેક્ટ કંપની સાથે જ કામ કરું છું પહેલી પ્રોડક્ટ્સથી. અને આપણે કોઈ એગ્રો સિસ્ટમમાં બી કંપની નથી આપતી. સર, એગ્રો સિસ્ટમમાં ન આપવાનો હેતુ શું છે? એક વસ્તુ સરસ સવાલ તમારો છે કે એગ્રોમાં ન આપવા પાછળનો હેતુ શું છે. કે આજે એવું નથી કે આપણે નથી આપતા, જાય છે અમુક એગ્રોની અંદર આપણે આપીએ છીએ પણ પ્રોડક્ટ, પણ એ કેવા એગ્રો કે જે ફક્ત ઓર્ગેનિક એગ્રો છે અથવા ઓર્ગેનિક પ્રોડક્ટને સમજે છે, ખેડૂતોને ઓર્ગેનિક બાજુ લાવવા માંગે છે, એવા એગ્રોને આપણે આપીએ છીએ, નથી આપતા એવું નથી. પણ જે જનરલ વર્ષોથી જૂના એગ્રો છે, જે પેસ્ટિસાઇડની અંદર ખૂચી ગયેલા છે, એવા એગ્રોવાળાને આપણે એવું કહીએ છીએ કે ભાઈ તમે લઈ જાઓ હોય તો પણ એના માટે અમારું અલગ થોડું સેટઅપ કરો, ઓર્ગેનિકનું અલગ એગ્રો કરો. પ્લસ બીજું કે આજે અત્યાર સુધી ઘણા બધા તાલુકામાં, ઘણા બધા વિસ્તારની અંદર આપણે પ્રોડક્ટ આપીએ છીએ, આપણી પ્રોડક્ટ જાય છે. પણ જે છેલ્લા 4-5 દિવસથી હું જોઉં છું કે ખેડૂતોના અભિપ્રાય, ખેડૂતો એટલા મોટિવેટ હોય છે. તો એવી તમે શું કામ કરો છો કે જે આટલો સારો ખેડૂતોનો સપોર્ટ છે તમને? ટૂંકમાં કેમ કે ખેડૂતોની મેઇન જરૂરિયાત કહીએ ને તો મેનેજમેન્ટની છે. મેનેજમેન્ટ એટલે કે એને પાયાથી લઈ અને જે આપણે પાક વાવીએ છીએ ત્યાંથી લઈ અને લણણી સુધીની જો એ મહેનત કરવામાં આવે ને એના ઉપર
ઉપર તો ખેડૂત 100% ઓર્ગેનિક તરફ વળી શકે. બસ એ જ હેતુ છે. એના માટે રાત દિવસ મહેનત કરો. તમે આજે તમે ગમે ત્યારે તમે સર જોયું હશે કે આજે આ માહોલની અંદર ખેડૂતો આવે છે તે ખેડૂતો આપણા બનીને રહીએ કે એના પ્રોબ્લેમનું સોલ્યુશન આપીએ. અને હું હરેક એગ્રો સિસ્ટમમાં હરેક કંપનીઓને એક વિનંતી કરું છું કે ઓર્ગેનિક ઉપર તમે બી પ્રોડક્ટ્સને મોટિવેશન કરો ને તમે બી લઈ આવો. આવનારો સમય એનો છે એટલે હરેક ખેડૂતો હરેક ડીલરો ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ઉપર આપણે કામ કરીએ અને આપણા દેશની અંદર વિશ્વ ખેતી. એ જ મેં જોયું આજે કે દરેક જગ્યાએ અમે જતા હોય, દરેક ડીલરની મુલાકાત લેતા હોય, એમાં 4-5 દિવસમાં જે મેં નવું જોયું ને તમારા ગ્રુપની અંદર, તમારા ફિલ્ડની અંદર, તો એ છે તમારી મહેનત. અને મેઇન પ્લસ પોઈન્ટ છે સીડ ટુ હાર્વેસ્ટ. કે આજે લોકો શું કરે છે કે ખેડૂત આવ્યા, એને કોઈ 2 પ્રોડક્ટ સમજાવી, 4 પ્રોડક્ટ સમજાવી, વપરાવી, એના રિઝલ્ટ લઈ લીધા, પછી ખેડૂતનું કામ પૂરું, આપણું કામ પૂરું. પણ તમે એવું કામ નથી કરતા. તમે કર્યું છે શું? સીડ ટુ હાર્વેસ્ટ. એટલે એવું છે કે ખેડૂતને 50% પાકની અંદર સીડ ટુ હાર્વેસ્ટ એટલે કોઈ પણ પાક વાવી દીધો ત્યારથી લઈને એના ઘરે એના માલ ઉતરીને તૈયાર થઈ જાય ત્યાં સુધીનું કામ કરે છે. અને સતત ને સતત ત્યાં સુધી ખેડૂતના ટચમાં હોય છે. એટલે ખેડૂતને પણ આટલા બધા સારા રિઝલ્ટ મળે છે અને ખેડૂત પણ એટલા ઉત્સાહિત હોય છે. જ્યારે ટોલની મુલાકાતે આવે છે તો ખેડૂતોના મોઢા જોઈને પણ આપણને એવું થાય છે કે નહીં, આપણે જે આ 7-8 વર્ષથી જે મહેનત કરી રહ્યા છો તમે રાત દિવસ, ખરેખર 100% આપણને એનું ફળ ખેડૂતના ચહેરા ઉપરથી દેખાય છે. અને આ મહેનત પાછળનું રીઝન કોઈ લેડીઝ સક્સેસફુલ હોય ને, કોઈ જેન્ટ સક્સેસફુલ હોય છે તો એનું ક્રેડિટ એના ઘરનાઓને જતું હોય છે. તો આજે હું કંઈ પણ છું, ફક્ત ને મારું આ જે મારું નેટવર્ક છે કંઈ પણ છું, એમાં મોટામાં મોટો 99% ભાગ હોય ને તો મારા હસબન્ડનો છે. અને રાત દિવસ આજે આ ગ્રુપ ચાલે છે એની અંદર આજે રોહિત કરીને આવે છે લોકો કે રોહિતભાઈને મળવું છે, રોહિતભાઈને મળવું છે. ફક્ત ને ફક્ત એને એક પણ ખેડૂતને અત્યાર સુધીમાં નેગેટિવ જવાબ નથી આપ્યો. એ મને ગર્વ છે એના માટે. અને આજે આવડું મોટું ગ્રુપને હેન્ડલ કરે છે. રોહિત, તમારા ગ્રુપ માટે કંઈક કહેવા માંગો છો? મેઇન ખાસ વાત તો એ છે કે આપણે જે સતત ને સતત ફિલ્ડ વર્ક કરી છે અને કરતા હતા પેલા, પણ આપણે એની અંદર ફિલ્ડ વર્કની અંદર એક જ વસ્તુનો નિચોડ લઈ આવ્યા છે કે ખેડૂતોને તકલીફ ક્યાં પડે છે. બરોબર છે, જે તમે સીડ ટુ હાર્વેસ્ટિંગ કહીને એટલે એમ કે ઈ શું છે, પણ આપણે એનો એવો નિચોડ લઈ આવ્યો કે ખેડૂતોને પાયાના ખાતરથી માંડી અને શેત પાકી જાય તાલગીની ટ્રીટમેન્ટ, એટલે જેથી કરીને ખેડૂતોને કોઈ એક બીજી જગ્યાએ જવું જ ના પડે. બીજી વસ્તુ વાત એવી છે કે આપણે જે છે તો ગ્રુપની અંદર જે વાત કરીએ છીએ રિઝલ્ટ બાબતથી, તો આપણે સતત ને સતત એક્ટિવ રહેવું પડે છે. કારણ કે કોણ વ્યક્તિ ક્યારે આવીને કેવો પ્રશ્ન પૂછે તો એ ખ્યાલ નથી. પ્લસ પોઈન્ટ એ છે કે મારું જે માધ્યમ છે તો આપણે તમે યુટ્યુબની અંદર અને મારા ગ્રુપની અંદર જોશો તો બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, એટલે મતલબ કે કોઈ એવો તાલુકો બાકી નથી જ્યાં આપણે પ્રોડક્ટ ના મોકલેલી હોય. અને એ બધું પણ યુટ્યુબના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે મોકલેલું હોય છે. મેઇન વસ્તુ એ છે કે ખેડૂતોને ક્યાં ક્યાં તકલીફ પડે છે તો એનું આપણે સોલ્યુશન આપીએ છીએ. જે અત્યારે આપણે મેઇન વસ્તુ જે છે અત્યારે જીરાના પાકની અંદર છે તો આપણે બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ આપીએ છીએ. બરોબર. પ્લસ પાછું અલગ અલગ સેન્ટરની અંદર અલગ અલગ વાતાવરણ હોય છે, અલગ અલગ પ્રકાર હોય છે જમીનના. એમ છતાં પણ અહીંયા બેઠા બેઠા આપણે ઉપલેટા સેન્ટરની અંદર હેન્ડલ કરીએ છીએ. એ કુરિયર ચાર્જ બી આપણે કોઈ ખેડૂતો પાસે નથી લેતા. મેઇન વસ્તુ જે પ્રોડક્ટની તાકાત જે આપણે એને, અને પ્લસ મેનેજમેન્ટ એવું છે કે કયા સમયે શું આપવું છે એનું જ મેનેજમેન્ટ છે. પ્લસ અમિતભાઈ જે મણાવદરિયા જે છે એનું વેધર સબ છે, પેજનું ગ્રુપ છે, એના અંદર સપોર્ટ છે. બીજા અલગ અલગ જે બધા ગ્રુપ છે એની અંદર પણ હું જોઈન્ટ છું. એટલે ખેડૂતોને આપણે ઓર્ગેનિક દિશા તરફ કેમ આગળ લઈ શકી એના જ માધ્યમથી આપણે પ્રોડક્ટનું બધું ઓનલી ફોર આપણી જે પ્રોડક્ટ છે અને આપણું જે શોપ છે ઓનલી ફોર ઓર્ગેનિક પ્રોડક્ટની છે. અને એક આવો માહોલ છે એમાં તમને થેન્ક્સ કહેવા માંગુ છું. ખાસ તમે આવી પ્રોડક્ટ અમારી લાઈફમાં ન લઈ આવ્યા હતા. આપણે પહેલી પ્રોડક્ટથી લઈને સાથે જ સર એની પાછળની તમે બહુ બધી મહેનત કરી છે. ઘણા વર્ષના જે આ મહેનત છે ને એ એમનામ તો ક્યારેય ના થાય. આજે એની અંદર કેવું છે, આજે કોઈ હું મહેનત કરું છું તો એ મારા મેન્યુફેક્ચર લેવલની મહેનત હોય, તમે જે મહેનત કરો છો એ ફિલ્ડ લેવલની મહેનત છે. અને જે આપણા માટે ખેડૂતો જે મહેનત કરે છે એની રિઝલ્ટ લાવી આપવાની મહેનત કરે છે. એટલે કોઈ મારી એકની કે તમારી કે કંપનીના સ્ટાફની કે કંપનીની કોઈ એકની મહેનતથી કાંઈ વસ્તુ થતી નથી. આજે બધાનું જે સંમેલન થયું છે ને આપણું, એ મહેનત રંગ લાવી છે આજે. અને હું તો વધારેથી વધારે ખેડૂતોને લાસ્ટમાં એટલું જ કહું છું કે રોહિતભાઈ અને તૃપ્તિબેનની જે સિસ્ટમ છે સીડ ટુ હાર્વેસ્ટ,
એની અંદર જોડાવ, એની અંદર વહેલી તકે ભાગ લ્યો. બાકી ખેડૂતો તો ઘણા બધા છે. આજે 5 દિવસની અંદર મને પણ એવા ઘણા બધા ખેડૂતો મળ્યા કે આપણી પ્રોડક્ટ વાપરે છે, પણ ઘણા ખેડૂતો 2 પ્રોડક્ટ વાપરે, કોઈ 5 વાપરતું હોય, કોઈ 10 પ્રોડક્ટ વાપરતું હોય. એનાથી એને રિઝલ્ટ તો મળે જ છે, સંતોષકારક તો છે જ. પણ કહેવાનો મતલબ શું, સીડ ટુ હાર્વેસ્ટ સિસ્ટમની અંદર આવશે તો ખર્ચ ઘટશે, ઉત્પાદન પણ વધશે અને જમીન તો ફ્રીમાં સુધારવાની છે. આ એક એક્સ્ટ્રા બેનિફિટ છે. મેન ખાસ વાત એ છે કે અત્યારે તો આપણે તો વિડીયો બનાવીએ છીએ, પણ અત્યારે ઉમા એક્સપ્રો ની અંદર આપણે એક જ કસ્ટમર છે, એના રિવ્યુ આપણે જાણી કે શું છે. તમારું નામ ને જરીક જણાવો ને. મારું નામ જીતેન્દ્ર લક્ષ્મીદાસ હિરાણી. કયું ગામ છે? મારું ગામ સુપેડી. અને એમાં પ્રોડક્ટ ની કઈ પ્રોડક્ટ વાપરી હતી ને શું પ્રોબ્લેમ હતો? મુંડાના મને બહુ પ્રોબ્લેમ હતો મુંડામાં. એ બધી દવા વાપરી લીધી અને ક્યાંય રિઝલ્ટ ના આવ્યું. પછી મારા મિત્રએ મને કીધું કે ક્રિશમાં તમે જાઓ, ઓર્ગેનિક પ્રોડક્ટ છે, એનું કામ બહુ સારું છે. અને હું લઈ આવ્યો, 4 લીટર મેં વાપરી અને મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. મુંડા બધાય સાફ થઈ ગયા. મતલબ કે ખાસ કહેવાનો મતલબ છે કે હજી ઘણા લોકોને એવું હોય કે ઓર્ગેનિક પ્રોડક્ટના રિઝલ્ટ નથી મળતા. આપણે લાઈવ જ રિઝલ્ટ છે. અને અત્યારે તો ખાલી એમને માધ્યમથી જ આપણે હતા કે ભાઈ મેં પ્રોડક્ટ તમારી વાપરી છે. કેટલા સમય પહેલા વાપરી લેતા? 3 વર્ષ પહેલા. 3 વર્ષ પહેલા. અને એક જ માધ્યમ છે અમારું કે ખેડૂતો આગળ આવે, હરેક કંપનીઓ ઓર્ગેનિક ની અંદર આગળ આવે કે ભાઈ આવનારો સમય ઓર્ગેનિક નો છે, તો આપણે બધા આ દિશામાં આગળ વધીએ. ઓર્ગેનિક વાપરશો તો જ ખેડૂત બચશે, નકર બચવાનું નથી. આ ખેડૂતના જ રિવ્યુ. મરી જશું નકર.